Hello, good morning, students. Welcome to our video session. Today's our topic is of searching technique. Total આપણી પાસે બે સર્ચિંગ ટેકનિક છે ડેટા સ્ટ્રક્ચરની અંદર. One is sequential search and other is binary search. Sequential search નું બીજું નામ છે linear search. Sequential search is also known to be as linear search. તો આજે આપણે એ ટેકનિક વિશે ડિટેલમાં જોવાનું છે. પહેલા થોડી થિયરી સમજાવું છું અને ત્યાર પછી we will see the program of linear search, right? The easiest program in data structure, સૌથી એકદમ easy program છે. આપણે જોઈએ. ચલો, linear or sequential search technique. આના બે નામ છે, linear search or sequential search. ગમે તે પૂછાય આપણે આ સર્ચ ટેકનિક જ લખવાની. ઓકે, now first point શું કહે છે? linear or sequential search is a searching technique. અત્યાર સુધી આપણે જે જોઈ એ બધી કેવી હતી? શોર્ટિંગ ટેકનિક્સ હતી, રાઈટ? અને આ અત્યારે જે આપણે જોઈએ છીએ એ સર્ચિંગ ટેકનિક છે. પછી આમાં આગળ વધીએ. ટોટલ બે સર્ચિંગ. Second point, in this technique the search element will be entered by the user. User છે એ સર્ચ કરવા માટેનો એલિમેન્ટ નાખશે, નંબર નખાવશે, રાઈટ? સર્ચ એલિમેન્ટ is also said to be as key element. જે એલિમેન્ટ સર્ચ કરાવવાનો છે, જે નંબર સર્ચ કરવાનો છે એને કી એલિમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. Key element will be compared with each array element. અહીંથી જો બધું ટેકનિકલ વર્ક ચાલુ થાય છે, જોજો ખાસ. કી એલિમેન્ટ છે એને એરેના દરેક એલિમેન્ટ સાથે કમ્પેર કરવાનો છે. જો કી એલિમેન્ટ અને એરેનો કોઈ પણ એલિમેન્ટ સરખો થઈ જાય, ઇક્વલ મળી જાય તો સર્ચ સક્સેસફુલ પ્રિન્ટ કરાવી દેવાનું છે, અને જો ન મળે તો સર્ચ અનસક્સેસફુલ પ્રિન્ટ કરાવવાનું. જો સેકન્ડ લાસ્ટ પોઈન્ટ જો, if the match found with key element and array element, key element અને array element નું મેચિંગ જો ફાઉન્ડ થઈ જાય તો the program will print search successful message. તો પ્રોગ્રામ છે એ સર્ચ સક્સેસફુલ એવો મેસેજ પ્રિન્ટ કરવો જોઈએ. અને જો ન મળે તો અનસક્સેસફુલ. જો એ છેલ્લા પોઈન્ટમાં જો, if no match found with key element and array element, then program will print search unsuccessful message. જો કી એલિમેન્ટ અને એરેનો એલિમેન્ટ સરખા ન મળે તો અનસક્સેસફુલ નો મેસેજ આવવો જોઈએ. બરાબર છે? બહુ જ વ્યવસ્થિત બધા એરેના એલિમેન્ટ, કી એલિમેન્ટ, સાઇઝ અને એક્સ વેરિયેબલની વેલ્યુ એ બધું લઈને બહુ પ્રોપર પ્રોગ્રામ મેં બનાવેલો છે. અને એમાં હું શીખવાડું છું અત્યારે, તો બહુ પ્રોપરલી ધ્યાન આપી દો. સાવ એટલે સાવ ઇઝીએસ્ટ પ્રોગ્રામ છે આપણો ડેટા સ્ટ્રક્ચર. જોઈ લઈએ. Program of sequential or linear search technique. Linear or sequential search technique. તો આટલી વસ્તુ ટોટલ સમજવાની છે આપણે. જોઈએ એનો પ્રોગ્રામ. ચલો, સૌથી પહેલા કમેન્ટ લાઈન, રાઇટ અ પ્રોગ્રામ ફોર સિક્વન્શિયલ સર્ચ ટેકનિક. સિક્વન્શિયલ સર્ચ ટેકનિક માટેનો પ્રોગ્રામ છે. સિક્વન્શિયલ સર્ચને લિનિયર સર્ચ પણ કહેવામાં આવે છે, યાદ રાખવાનું છે ખાસ. હવે શું કીધું આ જો, સૌથી પહેલા હું સાઇઝ એન્ટર કરાવીશ પ્રોગ્રામની અંદર. તો જોતા જાઓ, જો અહીંયા પ્રોગ્રામ જોજો ખાસ કે પ્રિન્ટ એફ એન્ટર
સાઇઝ કેટલા નંબર્સ નખાવાના છે, બરોબર, કેટલા નંબર્સ નખાવાના છે એરેમાં અને એમાંથી સર્ચ કરવાનું છે. તો પહેલા સાઇઝ પૂછવી પડશે. યુઝર કહેશે 5 તો 5 નંબર નખાવશું, 10 કહેશે તો 10 નંબર નખાવશું, એના માટે છે સાઇઝ. તો સાઇઝની વેલ્યુ સ્કેન કરી સ્કેનફ સ્ટેટમેન્ટથી. તો માનો કે મેં સાઇઝ નાખેલી છે 5, બરોબર. તો 5 વખત મને એરેની વેલ્યુ પૂછશે. તો પહેલી વખતે મેં 23 લખાયા, પછી 17, પછી 56, પછી 31, પછી 44, બરોબર. આટલી વેલ્યુ નખાઈ છે એરેમાં. સાઇઝની વેલ્યુ 5 છે, 5 વખત લૂપ ફરશે, 5 વખત એરેના એલિમેન્ટ સ્કેન કરશે. આ 5 મેં સ્કેન કરાવ્યા. આટલું પૂરું થાય પછી જો અહીંયા એરેના એલિમેન્ટની ફોર લૂપ છે, જોઈ લો આ રહી, બરોબર. આ એરેના એલિમેન્ટ સ્કેન કરાવવાની ફોર લૂપ છે. પછી શું કીધું, એન્ટર કી એલિમેન્ટ. તો હવે કી એલિમેન્ટ એન્ટર કરાવવાનો છે. જે સર્ચ કરવાનો છે આપણે એરેમાંથી ઈ એલિમેન્ટ યુઝર પાસે નખાવશું આપણે. તો એમાં પણ સ્કેન કરાવવું પડશે, પ્રિન્ટફ સ્કેનફ, એન્ટર કી એલિમેન્ટ અને સ્કેન કરશું કી. તો હવે એમાં કી વેરિયેબલ લીધેલો છે. તો કી એલિમેન્ટમાં સપોઝ મેં લખાયા છે 56. તો કી એલિમેન્ટ આપણો છે 56. એટલે શું આખો પ્રોગ્રામ કહેવા માંગે છે સમજો કે કીમાં 56 છે. તો એરે એલિમેન્ટમાં જે અહીંયા ઉપર નંબર્સ લખાવ્યા એમાં એ ચેક કરશે કે 56 નાખેલો છે કે નહીં. જો નાખેલો હોય અને મેચિંગ મળે તો સર્ચ સક્સેસફુલ આપીને પ્રોગ્રામ કમ્પ્લીટ કરી દેવાનો છે, બરોબર. તો હવે શું કરશું આપણે, જો ખાસ એક્સ વેરિયેબલની વેલ્યુ 0 લીધી છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. હવે આખો પ્રોગ્રામ સમજાવું છું અહીંયાથી, જો થાય. સૌથી પહેલા વેરિયેબલ્સ, આઈ વેરિયેબલ લૂપ ચલાવવા માટે, એરે વેરિયેબલ્સ એરે એલિમેન્ટ સ્કેન કરવા માટે, કી એલિમેન્ટ તો સર્ચ એલિમેન્ટ માટે, સાઇઝ કેટલા નંબર સ્કેન કરાવવા એના માટે, એક્સ છે ને ઈ શેના માટે છે હમણાં સમજાવું તમને. એક્સ ની વેલ્યુ આપણે 1 કરશું હમણાં. અત્યારે જોજો ખાસ 0 થી ઇનિશિયલાઇઝ કરેલા છે, યાદ રાખજો. સ્ક્રીન ક્લિયર કરાવી, એન્ટર સાઇઝ, સાઇઝ સ્કેન કરી, લૂપ ચલાવી છે, i is equal to 0, i less than size i plus plus, સ્કેન કરાયા એરેના એલિમેન્ટ્સ. ત્યાર પછી એન્ટર કી એલિમેન્ટ, કયો એલિમેન્ટ સર્ચ કરવાનો છે એ પણ સ્કેન કર્યો. હવે શું કરશું ખાસ જોજો અહીંયા કે સાઇઝ સુધીની લૂપ ફરીવાર ચલાવી મેં અને અહીંયા ઇફ કન્ડિશનમાં એરે ઓફ આઈ એટલે એરે ઓફ 0 પરની વેલ્યુ સૌથી પહેલા આવશે. તો હવે અહીંયા જોતા જાઓ, જો મેં થોડું અહીંયા લખેલું છે. એરે ઓફ 0 પરની વેલ્યુ કઈ છે, પહેલી 23, બરોબર છે. તો અહીંયા શું આવશે, 23, 23 ડબલ ઇક્વલ્સ ટુ કી એલિમેન્ટ. તો કીમાં કેટલા લખાયા છે આપણે, કીની વેલ્યુ 56 લખાયેલી છે, જો આ રહી, સ્કેન કરાઈ છે 56. તો અહીંયા 56 આવશે. તો શું આવશે કી એલિમેન્ટની વેલ્યુ 56, જોઈએ પ્રોગ્રામમાં. એરે ઓફ 0 23 અને કીની વેલ્યુ છે 56. તો ઇફ કન્ડિશન ચેક કરો, 23 ડબલ ઇક્વલ્સ ટુ 56, ડેફિનેટલી ઇફ કન્ડિશન વિલ બી ફોલ્સ. ખોટી પડશે તો અંદર કંટ્રોલ જશે નહીં. તો અહીંયાથી ડાયરેક્ટ પાછો ક્યાં આવશે, ફોર લૂપમાં i પ્લસ પ્લસ. નાઉ ધ વેલ્યુ ઓફ i વિલ બીકમ 1. તો અહીંયા એરે ઓફ 1 નું કમ્પેરિઝન આવશે. એરે ઓફ 1 પર શું લખાયા છે જોઈ લો, એરે ઓફ 1 પર છે 17, 17. Array of 1 per 17. Now 17 will be compared with 56. So again definitely if condition will be false. બે equal નથી એટલે false. બે નંબર સરખા આવશે તો સાચી પડશે, બરોબર છે. તો 17 double equals to 56, condition false. if માંથી બહાર નીકળીએ, અંદર જશે જ નહીં કંટ્રોલ, ત્યાંથી ડાયરેક્ટ for loop માં i plus plus. now the value of i will become 2. તો array of 2 ચેક કરો, array of 2 છે 56,
જોવો છો ને આર્યું એરે ઓફ 2 માં આપણે 56 નખાવ્યા છે 56 તો એ કમ્પેર કરી હવે એરે ઓફ 2 એટલે 17 ની જગ્યાએ હવે આવશે 56 તો અહીંયા તમે હવે ચેક કરી શકો છો કે ઇફ કન્ડિશન સાચી પડશે 56 ડબલ ઇક્વલ્સ ટુ 56 કારણ કે આપણો એરે નો એલિમેન્ટ પણ 56 છે અને આપણો સર્ચ કરાવવાનો કી એલિમેન્ટ પણ 56 છે તો શું થશે 56 ડબલ ઇક્વલ્સ ટુ 56 કન્ડિશન ટ્રુ અંદર આવશે and the value of x will become 1 x ની વેલ્યુ ની 1 કરી દેશે તમે ખાસ જોઈ શકો છો અહીંયા કે x ની વેલ્યુ પહેલા હતી 0 રાઈટ તો હવે થઈ ગઈ વેલ્યુ 1 એન્ડ બ્રેક નો મતલબ ખબર છે બ્રેક એટલે શું બ્રેક means the control will jump out from the loop માંથી કંટ્રોલ ને બહાર મૂકી દેશે ઇફ કન્ડિશન ની બહાર નહીં ઈ છે લૂપમાં હશે ને ઈ લૂપ ની બહાર જતો રહેશે સીધો કંટ્રોલ એટલે નાઉ ભલે અહીંયા i લેસ ધેન ઇક્વલ્સ ટુ સાઇઝ કન્ડિશન સાચી હોય પણ અહીંયા જેવું બ્રેક લખેલું છે એનો મતલબ શું થશે કે કંટ્રોલ વિલ મૂવ આઉટ ફ્રોમ ધીસ લૂપ એટલે ડાયરેક્ટ આ ઇફ કન્ડિશનમાં કંટ્રોલ આવી જાય બરાબર બ્રેક નો રૂલ આવો છે ટુ જમ્પ આઉટ ફ્રોમ ધ લૂપમાંથી જમ્પ આઉટ કરી દે ખબર છે x ની વેલ્યુ 1 હતી યાદ રાખજો 1 કરીને આવ્યા છીએ આપણે સો હવે શું કર્યું કે જો ઇફ ની જો x ની વેલ્યુ 1 હોય if x double equals to 1 તો પ્રિન્ટ સર્ચ સક્સેસફુલ કારણ કે આપણો એરે નો એલિમેન્ટ 56 છે અને કી એલિમેન્ટ પણ 56 છે તો મેચિંગ છે એટલીસ્ટ આપણે જે સર્ચ કરાવવાનો એલિમેન્ટ નાખેલો છે એવો એરે નો એલિમેન્ટ છે બરોબર તો સર્ચ સક્સેસફુલ પ્રિન્ટ કરશે તો અહીંયા જો if x double equals to 1 x ની વેલ્યુ અત્યારે 1 જ છે અહીંયા આપણે 1 કરીને આવ્યા જો બરોબર તો if x double equals to 1 જો x ની વેલ્યુ 1 હોય તો સર્ચ સક્સેસફુલ આવે એલ્સ સર્ચ અનસક્સેસફુલ આવે બરોબર હવે તમને ઈ પણ સમજાવી દઉં આ પ્રોગ્રામમાં કે સર્ચ અનસક્સેસફુલ ક્યારે આવશે તો સિમ્પલ જો સમજો માનો કે કી એલિમેન્ટ છે ને ઈ મેં નખાયો છે 19 તો ચેક કરો આવો દર વખતે શું કરશે 23 નું કમ્પેરિઝન 19 સાથે પછી 17 ને સરખાવશે 19 સાથે પછી 56 ને સરખાવશે 19 સાથે 31 ને સરખાવશે અને 44 ને સરખાવશે એક પણ વખત મેચિંગ મળતું નથી હવે જોજો અહીંયા ક્યાંય મેચિંગ મળ્યું નહીં એક પણ વાર તો શું થશે ક્યારે પણ કંટ્રોલ ઇફ ની અંદર જશે નહીં બરોબર એક પણ વાર ઇફ ની અંદર કંટ્રોલ ન જાય તો x ની વેલ્યુ 1 થાય નહીં તો x ને કેટલાથી ઇનિશિયલાઇઝ કર્યો છે 0 થી ચલો એરેના જેટલા એલિમેન્ટ હતા એટલી વખત લૂપ ચાલી ગઈ અહીંયા તો હવે ડાયરેક્ટ કંટ્રોલ ક્યાં આવશે 12 હવે ચેક કરો x ની વેલ્યુ અત્યારે 0 છે એક પણ વાર અંદરની આ ઇફ સાચી પડી નથી એટલે x 1 તો થયો જ ન હોય બરોબર તો અહીંયા ચેક કરો હવે if x double equals to 1 છે તો ના કન્ડિશન ખોટી પડશે આ if ની કન્ડિશન ખોટી એટલે કંટ્રોલ એલ્સ માં જશે અને સર્ચ અનસક્સેસફુલ પ્રિન્ટ કરશે કારણ કે 19 નંબર ક્યાંય સર્ચિંગમાં એને મળ્યો નહીં આપણો સર્ચ એલિમેન્ટ હતો 19 અને એને ક્યાંય મળ્યો નહીં એટલે પ્રોગ્રામે શું પ્રિન્ટ કર્યું સર્ચ અનસક્સેસફુલ બરોબર છે એકવાર હવે હું તમને પ્રોગ્રામ રન કરીને બતાવું છું તો એ પણ જોઈ લઈએ એન્ટર સાઇઝ 5 કોઈ પણ એરે એલિમેન્ટ્સ નાખું છું અહીંયા 45 23 34 12 89 હવે કી એલિમેન્ટ સર્ચ કરવાનો એલિમેન્ટ નાખવાનો છે જો ઉપરના 5 એલિમેન્ટ નાખેલા છે એને મેચિંગ કોઈ સર્ચ એલિમેન્ટ નાખીશ તો ઈ સક્સેસફુલ પ્રિન્ટ કરશે નહીતર અનસક્સેસફુલ પ્રિન્ટ કરશે રાઈટ તો હું અહીંયા નાખું છું 17 ચલો છે કે નહીં નથી તો શું આવવું જોઈએ સર્ચ અનસક્સેસફુલ જો આવી ગયું સર્ચ અનસક્સેસફુલ
ફરી વખત નાખું છું, બીજી વાર રન કરો. હવે સર્ચ સક્સેસફુલ પ્રિન્ટ કરાવીએ આપણે. સાઈઝમાં નાખું છું 5. પછી એરે એલિમેન્ટ્સ નખાવી. ચલો આવા એલિમેન્ટ છે અને હું નાખું છું 89 which is available. જોજો 89 કી એલિમેન્ટ નાખું છું તો 89 એરે એલિમેન્ટમાં છે તો ક્યાંક ને ક્યાંક એને મેચિંગ મળી જશે તો ઇટ વિલ પ્રિન્ટ સર્ચ સક્સેસફુલ. રેડી જોઈ લો. તો આ આપણો સિક્વન્શિયલ સર્ચ ઓર લિનિયર સર્ચ નો પ્રોગ્રામ. શાંતિથી વિડીયો પોઝ કરીને આખો પ્રોગ્રામ પેલા ફેરબુકમાં લખી નાખવાનો છે. બરોબર, તમારા કમ્પ્યુટર્સ લેપટોપ્સની અંદર ટાઈપ કરી દેવાનો છે, રન કરાવવાનો છે, બધી વસ્તુ તમારી જાતે કરી લેવાની. બરાબર, આ બધું એનું એક્સપ્લેનેશન સાથે આખો વિડીયો અપલોડ કરું છું તો શાંતિથી જુઓ અને ફેરબુકમાં લખો અને એક વખત ટાઈપ પણ કરી દો. ઓકે, આજના આપણા સેશનમાં આટલું રાખીએ.